સો યસ ગાઈઝ, અમારા વચ્ચે થયું છે અને ઘણું બધું થયું છે એકચ્યુઅલીમાં કે કહેવા જેવું નથી. તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. સો ફાઇનલી વાગવામાં અત્યારે થયા છે, બહુ લેટ જ થઈ ગયું છે મને ખ્યાલ છે ત્યાં પ્રમાણે. અત્યારે વાગવામાં 2 વાગી ગયા છે અને હું જસ્ટ થોડી વાર હમણાં પહેલા જ ઉઠ્યો છું. મેં હજી ફ્રેશ નથી થયો અને જસ્ટ બ્રશ કરીને હવે જમવા બેસવાનું છે. બીકોઝ એનો રીઝન છે કે હમણાં અમે લોકો રાત્રે બહુ લેટ આવીએ છીએ અને સવારે બહુ લેટ ઉઠીએ છીએ. તો એવી રીતનું અમારું શેડ્યુલ હમણાં થઈ ગયું છે. બટ કેવું છે કે આળસ પણ બહુ જ આવે છે આખા દિવસમાં કામ કરવાની. બીકોઝ મારું અડધું અંગ છે એ અમદાવાદ છે, તો એના હિસાબે કદાચ મને આળસ આવે છે કામ કરવાની. તો પૂજા અત્યારે છે અમદાવાદ અને એના હિસાબે હમણાં વિડીયોઝ નથી આવતા. તો એવું બધું છે. અને ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવે છે ઇન્સ્ટાગ્રામ પર અને બધી જગ્યા પર કમેન્ટ આવે છે કે પૂજા સાથે વિડીયો કેમ નથી આવતા, તમારી બંનેની અનબન થઈ ગઈ છે, શું થયું છે, ગુસ્સે નિરાશ થઈ ગઈ છે, શું, મતલબ કેટલી બધી કમેન્ટ્સ આવે. એવી કમેન્ટ્સ આવે ટૂંકમાં કે પૂજા કેમ તમારી સાથે વિડીયો નથી બનાવતી, પૂજા તમારી સાથે કેમ વિડીયો નથી નાખતી. અને એ કોઈ, અને હું એક મારી ફ્રેન્ડ છે અંજલિ કરીને, તો એની સાથે વિડીયોઝ બનાવી રહ્યો છું. અત્યારે સુરતમાં છું એટલા માટે, અને પૂજા અમદાવાદમાં છે. સો બધા લોકોની કમેન્ટ્સ એવી આવી રહી છે કે તમે લોકો કેમ વિડીયો ભેગા નથી બનાવતા, તમારા વચ્ચે કંઈ થયું છે. સો યસ ગાઈઝ, અમારા વચ્ચે થયું છે અને ઘણું બધું થયું છે એકચ્યુઅલીમાં કે કહેવા જેવું નથી. બટ કહી દઉં છું તમને કે અમારા વચ્ચે કંઈ એવું નથી થયું. સો એને સિરિયલનું કામ મળી ગયું છે, તો એ ત્યાં છે અને હું અહીંયા છું. સો એના હિસાબે થોડું એવું થાય છે કે એ મારી સાથે વિડીયોઝ નથી બનાવી શકતી, તો હું બીજા સાથે વિડીયોઝ બનાવીને નાખી રહ્યો છું અત્યારે. બીકોઝ મારે એક્ટિવ રહેવું પડશે અને મારે એક્ટિવ રહેવાનું છે. એના હિસાબે હું એમાં અપડેટ રહી રહ્યો છું. અપડેટ છું અત્યારે ઇન્સ્ટાગ્રામ પર, અને હું અત્યારે અંજલિને બધા અહીંયા જેટલા પણ ફ્રેન્ડ્સ છે એની સાથે અત્યારે વિડીયો શેર કરી રહ્યો છું તમારી સાથે. તો આવી રીતનું છે કંઈક. બાકી અમારા વચ્ચે કંઈ નથી થયું. અને ઘણા બધા લોકોની કમેન્ટ્સ એવી આવે છે એટલે મેં આ ક્વેશ્ચનનો જવાબ આપ્યો. બાકી તો ભાઈ અમારા વચ્ચે અત્યારે બી આમ મસ્ત જ એકદમ કાચ જેવું ચકાચક ચાલી રહ્યું છે. કોઈ એવી અનબન નથી થઈ, બરાબર છે. અને મને એના વગર ફાવતું પણ નથી. બટ એકચ્યુઅલી કેવું છે કે મારે અહીંયા રહેવું પડે છે. બીકોઝ એનું રીઝન એ છે, અમે લોકો 31st જઈએ છીએ દમણ. તો એવી રીતનું છે. તો પછી હું અહીંયાથી અમદાવાદ જાઉં, અમદાવાદથી પાછું અહીંયા આવું અને અહીંયાથી પાછા અમે લોકો જઈએ દમણ. એવું નથી કરવું. એટલે પૂજા આવી જશે ડાયરેક્ટ અહીંયા 30 તારીખે. તો હવે જોઈએ છે શું છે શું નહીં એમ. બીકોઝ જે ત્યાં પૂજાના મમ્મીનો 30 તારીખે બર્થડે છે, તો ત્યાં જઈને પાછું આવું અમારા બંનેને એ બધું બહુ જ ડિફિકલ્ટ થઈ જાય. એના કરતાં બેટર છે કે પૂજા અહીંયા આવી જાય ને અહીંથી પછી અમે લોકો જઈએ. સો એ રીઝન છે. તો અમે લોકો નથી બનાવતા વિડીયો હમણાં સાથે, બટ બનાવેલા છે. હું ધીરે ધીરે અપલોડ કરીશ. એટલે તમને લોકોને આમ શું લાગે છે કે અમારા વચ્ચે એવું કંઈ થઈ જાય એમ? એવું છે તમને? મને હોય તો એવું કહી દેજો એમ. હું તો તમને એક ફેમિલી માનું છું. તમે લોકો આવું વિચારશો તો મને કેવું થશે, બરાબર છે. એટલે મારા વચ્ચે ને એના વચ્ચે ક્યારેય કંઈ નહીં થાય, થવા પણ નહીં દઈએ. અને તમે લોકો પણ એવી પ્રાર્થના કરજો કે અમારા વચ્ચે કંઈ ના થાય, બરાબર છે. તો એ રીતનું છે આખું. કંઈ નહીં, તો તમે લોકો જોતા રહેજો આજનો વ્લોગ છેલ્લે સુધી. આજનો ડેનો કોઈ પ્લાન નથી, પણ હવે જોઈએ કે શું પ્લાન બને છે. અને સરસ મજાનું આજે તમારી સાથે વાત કરી મેં, તો મને મજા આવી ગઈ. 2-3 દિવસથી હું બોલ્યો જ નથી, કારણ કે મેં બ્લોગ જ શૂટ નથી કર્યા 2-3 દિવસથી. અને હું તમને કહી જ રહ્યો છું કે મારું અડધું અંગ જે કહું છું કે પૂજા ત્યાં છે, તો મને કંઈ જ કામ કરવાનું મન નથી થતું. મગજ આમ ખુલતો જ નથી મારો, એમ જામ થઈ ગયો છે, જામ. એ રીતનું છે. અને અત્યારે પાછળનો બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું છે. તમને લોકોને ખબર છે, તમે લોકો ક્યારના વિચારતા પણ હશો કે આ કોના ઘરે છે, શું છે શું નહીં. તો હું અત્યારે છું અમારા આખા ગ્રુપમાંથી, કરણ છે એના ઘરે છું અત્યારે. તો એ કરણના ઘરે મસ્ત સરસ મજાનો 3 દિવસથી રહી રહ્યો છું. મારો સામાન બધો જ અહીંયા છે, તમે લોકો જોઈ શકો છો. અને આંટી મને બહુ જ સારી એવી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, બહુ જ સારી એવી રીતે સાચવી રહ્યા છે. અને આપણે આંટી સાથે જઈને વાત કરીએ. આંટીને થોડી ગુજરાતી નહીં ફાવે, કારણ કે એ હરિયાણવી છે. તો એની પાસે કંઈક હરિયાણવીમાં બોલાવીએ આપણે. ચલો આંટી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો કે અમારી તો આફ્ટરનૂન થઈ ગઈ, બરાબર છે. અમારે તો બપોર થઈ ગઈ ને. તમે શું કહેશો અમારા વિશે? ગમે બોલો. તમે હિન્દીમાં બોલો, હરિયાણવીમાં બોલો, કઈ પણ બોલો. હરિયાણવીમાં બોલો, ચલો. मेरे को नहीं आती हरियाणी. नहीं आती? नहीं. क्यों? मैं बोलती नहीं कभी, इसलिए. અરે પણ થોડી થોડી તો આવડતી હશે ને? ना मेरे को नहीं. ગુજરાતી આવડે એમ ને? गुजराती, हिंदी. વાહ ભાઈ વાહ. અને આંટીની ગાઈસ રસોઈ ખરેખર 2 દિવસથી કે 3 દિવસથી હું ક્યારથી આવ્યો મને ખબર નથી. હું જમી રહ્યો છું અહીંયા, તો બહુ જ મજા આવે છે. અને એનું જમવાનું આમ ટેસ્ટ છે ને એકદમ
હાય હાય મજા આવી જાય મને. આજે એમને મારા માટે ખીર કરી છે હે ને? હા, એને મારા માટે આજે ખીર બનાવી છે. જોઈએ હવે ખીર ખાઈને ટેસ્ટ કરીએ. તો તમને આમ પહેલેથી જ શોખ રસોઈ બનાવવાનો? હા, પહેલાથી શોખ છે મને. હે? વધારે માણસ એટલે મને વધારે ગમે રાંધવાનું. વાહ ભાઈ વાહ. એટલે આવી રીતનો શોખ હોવો જોઈએ. પૂજા, થોડો તું આવો શોખ પાડી લે કે તને પણ આમ રાંધવાની મજા આવે ને તને પણ આમ ખવડાવવાની મજા આવે અમને. બાકી મારી પૂજા તો આડસુડી છે. વાહ ભાઈ વાહ, જોઈ લો સરસ મજાનું ખાવાનું આવી ગયું છે અમારું. ચલો ખાઈ લઈએ. બરાબર. તો આ છે ગોલુભાઈ, મારા કરતા 2 વર્ષ મોટા છે. બરાબર છે, પણ અમે બંને એકબીજાને પહેલેથી જ ભાઈ ભાઈ કહીને બોલાવીએ છીએ. બરાબર છે, એટલે એ બી મને ભાઈ કહે છે, હું પણ એને ભાઈ કહું છું. બરાબર છે, થોડા ગોરા ગોરા છે આમ. હા, તો પછી તો કઈ નહીં, કોઈ છોકરીઓને જો મેસેજ વેસેજ કરવો હોય હા તો પ્લીઝ નહીં કરતા. હું ઓલરેડી કમિટેડ છું, નહીં તો મને મારી નાખશે. પ્લીઝ નહીં કરતા, બધી મારી બહેનો છો. હવે આ વિડીયો પહેલા જોશે ને તેમ કહેશે વાહ આ વસ્તુ જોઈતી હતી મને. હા ને, એવું થશે ને? હા, એવું છે. એટલે એને કોઈને બતાવવા માટે નહીં, પણ આમ અંદરથી પ્રેમ તો પ્રેમ હોય ને. પ્રેમ તો પ્રેમ હોય. એક જ વ્યક્તિથી થાય, વારંવાર નહીં હું થાય. જાણું છું આ પ્રેમ કેવો હોય. એ પૂજાબેન ને ખબર છે ને? હા છે એટલે કઈ નહીં, તો જમવાનું થઈ ગયું છે, જમવા માટે બેસી જઈએ છે. સો ફાઇનલી ગાઈસ, સરસ મજાની સુગંધ આવી રહી છે મને, અને એકદમ સારી એવી સ્મેલ, અને આંટી એકદમ મસાલા વાળું મસ્ત બનાવે છે. અને આપણે ટેસ્ટ કરીને જોઈએ તો હું તો ટેસ્ટ કરું જ છું કાંઈ નહીં, બટ આજે એને ખીર બનાવી છે મારા માટે. અને આ કેનું શાક બનાવ્યું છે આજે? વટાણા અને બટેટા ને એવું બધું દેખાય છે. આમાં તો બધું જ છે, ડ્રાયફ્રૂટ આમ જોરદાર બનાવ્યું. ગજબ. જેને સીને આવી રીતે તો કામ એક્સપ્રેશન વાહ દોસ્ત ગજબ યાર. આંટી બહુ જ મસ્ત છે. આમ મીઠી એ પરફેક્ટ છે એકદમ, આમ બહુ ગળી નથી, એકદમ પરફેક્ટ છે. તો મિત્રો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે કપડાં લેવા માટે. હવે 31st જઈએ છે તો કપડાં લેવા જવા જ પડશે અત્યારે. હાય હાય, તો જઈએ છે. બટ મારા તો લઈ લીધા છે મેં, બટ જોઈએ કે હવે બીજા કોઈ સારા એવા ગમે તો બીજા લઈ લઈશું. કેમ છે ભાઈ? બસ મજામાં. સરસ. તો ચલો જમવામાં નાવામાં બધી જગ્યા પર વાર જ હોય આપણે ભાઈ. હે, આ બધું હું પૂજા પાસેથી શીખ્યો છું. ચલો જવા દો. ગુડ આફ્ટરનૂન. કેમ શું થયું? શું થયું તને? હવે બહાર આવતા હોય તો આમ મોટી સ્માઈલ આવી ગઈ. તો 70 mm ની તો સ્માઈલ આવી ગઈ હતી. તમે મોડા ઉઠ્યા અને મને જ્યારે સૂવું હતું ત્યારે તમે લોકો આવી ગયા. તો એમાં શું થઈ ગયું? એમાં શું થઈ ગયું? તારી ઊંઘ પૂરી થઈ જાય છે, મારી ઊંઘ પૂરી થઈ જાય. તો તું સૂતી રહે ને, હું કે તને સવારે ઉઠાડવા આવ્યો હતો. હવે મારી મમ્મી ઉઠાડી દે. હા તો એ મારા આંટીને કેવું પડશે, એને સુવા દો તમે. બરાબર છે? બીમાર હે ક્યાં? નહીં, એને એવું કેવું છે કે જ્યારે તારી નીંદર પૂરી થઈ ગઈ, જ્યારે હું સૂતો ત્યારે તમે ઉઠાડવા આવી ગયા. ત્યારે અમે લોકો અંજલીના ઘરે પહોંચી ગયા હતા. અંજલીના ઘરેથી હવે જઈએ છીએ કપડાં લેવા માટે અમે લોકો. નજીકમાં જ છે. આપણા કપડા લેવા માટે. તો એને બી કપડાં નહીં લેવા? સોરી, બૂટ લેવા ને તારે તો. શૂઝ લેવા છે એમને. સરસ, ચલો. તો અમે આવી ગયા છે ફાયદા બજારમાં. ફાયદા બજાર કહેવાય ને, ફાયદા જ ફાયદા એમ. હવે અહીંયા જોઈએ છે કે અમારા માપના કપડાં ક્યાં મળે છે. માપના તો ઠીક, પણ અમને ગમે એવા કપડાં ક્યાં મળે છે. તો ચલો. આ તો મોઢે બાંધીને જ ફરશે. તું તો મોઢે બાંધીને જ ફરીશ એમ? મોઢું દેખાડું જ નહીં તારે કોઈને? અરે અરે, જો પાર્ટીમાં આપણને ચાલે. જો But it was obvious, like who લઈ લે તું. 1000 રૂપિયા આપને જોડી કામ. લઈ લે. પાર્ટીમાં ચાલશે, પાર્ટીમાં ચાલશે. અરે અરે. સો ફાઇનલી અમે પેન્ટ લીધા છે અત્યારે, અને આમને બી છોટું એ પણ જેન્ટ્સ માંથી ખરીદી કરી. હે, અમારા શોપમાંથી તે ખરીદી કરી ને. હા, જો કે તું પૂજા જેન્ટ્સ જ છો ને. હે, તો ચાલે. હા, યુ આર. તમે બે અમારા ભાઈ છો. હે, છોટે ભાઈ. તો કઈ નહીં, પૂજા એ છોકરાના કપડાં પહેરે, આ છોકરાના કપડાં પહેરે. 90% to 80% આ બંને સિમિલર છે. બસ 10% અલગ હશે થોડા ઘણા, બાકી 80% થી 90% બંને સેમ જ છે. એ તો ખાલી હાઈટમાં, વાળમાં
હા એટલે એવી રીતે જ કહું ને, બાકી સ્વભાવમાં કોઈ ફરક છે નહીં. એ બી એવી જ છે ને, આ એવી. આજે જ મેં બધું એવી રીતે ચોખવટ પાડી. મેં કીધું એટલે ઘણા લોકોની એવી કમેન્ટ આવે કે તમે પૂજા સાથે વિડીયો કેમ નથી બનાવતા. મેં કીધું એ ત્યાં છે ને આ અહીંયા છે, એટલે અમે લોકો એટલે એમને એટલે એ પૂજા અમદાવાદ ગઈ છે, એટલે પછી એ અહીંયા છે નહીં તો હું આની સાથે વિડીયો બનાવું છું. એને પૂજા જેવું કોઈ નફત હોય તો ચાલ્યું જાય. હા ભાઈ ભાવે વાઈબ આવે ભાઈબંધ જેવા ભાઈબંધ. યસ. તો એવી રીતનું છે. તો કંઈ નહીં, હવે કપડાં લઈએ છીએ આપણે. બહુ મોટો શોરૂમમાં લઈ આવ્યો તું. સો ફાઇનલી ગાઈઝ અમે લોકોએ લઈ લીધા છે કપડાં, અને પેન્ટ જ લીધા અને એક શર્ટ જ લીધો છે, બરાબર. અને પેન્ટ કરણે લીધા છે 4 પેન્ટ લીધા ને, 4 પેન્ટ કરણે લીધા. મેં એક પેન્ટ લીધું, આને એક પેન્ટ લીધું અને કરણ એક શર્ટ લીધો. સો આટલી વસ્તુ લઈને અમે લોકો ઘરે જઈએ છીએ અત્યારે અંજલિના, અને ત્યાંથી પછી જોઈએ છે કે ક્યાં જઈએ. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા ઘરે. આંટી સે હાય ઇન માય બ્લોગ. હાય. ગુડ મોર્નિંગ. હેલો. અત્યાર સુધી કેમ સૂતી છે? દેખા કે નીંદ ઉડ ગઈ. હેલો, નીંદ ઉડ જાય છે દેખો. તો મિત્રો અમે લોકો નીકળી ગયા છીએ બહાર. ક્યાં જઈએ છે ખબર નથી, પણ હવે જઈએ છે કોઈ જગ્યા પર. તો ચલો. Sweetheart, and how nobody can steal me away. Yeah, I am yours, 'cause I want you and I wanted you to know. As he sang, she started to dance, grabbed his arm and took his hand. He held her close under the moonlight as they kept on dancing. સો ફેમિલી ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે VR મોલ બાજુ, અને VR મોલમાંથી અમારા લોકોને લેવાના છે, મતલબ મારે નહીં અંજલિને લેવાના છે બૂટ. તો એ લઈશું અમે. અમે લોકો પહોંચી ગયા અહીંયા મોલમાં, અને હવે અમે લોકો શું ખરીદી કરીશું મોલમાંથી ખબર નથી. મોલમાંથી લેવાનું હા એટલે લઈ શકીએ, પણ અમારે ખોટો ખર્ચો નહીં કરવાનો ને ભાઈ. હે ખોટો ખર્ચો કરવાનો? પણ તું કેમ છાતી ફૂલાઈ નાખે જ્યારે બ્લોગ ચાલુ થાય ત્યારે? ના 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 ભાઈ, મારો ભાઈ આમ ચીકનો થઈને આવી ગયો, વાળ આમ કરાવીને. પેલા 2 દિવસ પહેલા તો આમ ચંપુ જેવો લાગતો હતો, પણ હવે તો આમ એકદમ સેક્સી લાગવા માંડ્યો. બાકી જોયું. ફાઇનલી અમે લોકોએ બધું ખરીદી કરી લીધી છે, અને આને ઝારામાંથી ખરીદી કરી છે. ઝારામાંથી હે ને, શનિવારીમાંથી. એમ ખાલી ઝારાની થેલી છે, બાકી અંદર તો 240ના શૂઝ છે. 240ના શૂઝ છે અંદર, બરાબર છે. 270 સોરી 270ના હે શૂઝ તો રસ્તા પર ના છે યાર. બેગ ઝારાને લઈ લેજે. બરાબર છે, આ તો એવું હોવું જોઈએ યાર. ચલો વાગવામાં થયો છે અત્યારે 1, અને આને મૂકવા માટે આવ્યા છીએ. અને અમે લોકો પછી ખોવાઈ જ ગયા હતા, ક્યાં ગયા હતા એ જ ખબર નથી. ડાયરેક્ટ અહીંયા પહોંચી ગયા અમે લોકો. ચલો મળીએ, બાય બાય. ફરી એકવાર બાય બાય. ચલો બાય. ઓહો શૂઝ લેવાના. તમે અહીંથી કેટલાની ખરીદી કરવાના છો? હે કેટલાની ખરીદી કરવાના છો તમે અહીંયાથી? હે એવું નક્કી ના. નક્કી નહીં એમ? નહીં કરીએ અને કરીએ બી ખરા. એવું કહેવાય નહીં. કેમ ન કહેવાય? અહીંયા ભાવ થાય નહીં, પછી જબરદસ્તી લઈ લેવું પડે, તો પછી એવું કહેવાય નહીં. અમારા BTS માટે કામ લાગશે. ચલે એ હેરાન ના કરીશ. ચલ એ ચલ.